ગુજરાતમાં ટ્રાફિક મેનેજમેન્ટ માટે ગૂગલનો ટ્રાફિક ક્યુઅર પાયલોટ પ્રોજેક્ટ શરૂ થવા જઈ રહ્યો છે। તાજેતરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સમક્ષ આ પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું। આ અત્યાધુનિક ટેકનોલોજી દ્વારા કોઈપણ મોંઘા સેન્સર કે કેમેરા વિના માત્ર સોફ્ટવેરની મદદથી રિયલ ટાઈમ અપડેટ મળશે। જો આગળના રસ્તા પર કોઈ અકસ્માત કે ટ્રાફિક જામ હશે તો પાછળથી આવતા વાહન ચાલકોને માત્ર 80 સેકન્ડમાં જ વોટ્સએપ અને SMS દ્વારા એલર્ટ મળી જશે। વર્ષ 2024ના ચોંકાવનારા આંકડા મુજબ ગુજરાતમાં રોડ અકસ્માતમાં 7,717 લોકોએ જીવ ગુમાવ્યા છે, એટલે કે રોજના સરેરાશ 21 મોત થયા છે। આ પ્રોજેક્ટથી અકસ્માતોમાં ઘટાડો થશે। પુણેમાં આ પ્રોજેક્ટના માત્ર 102 દિવસમાં 13.40 કરોડ રૂપિયાના ઈંધણની પણ બચત થઈ છે। ગુજરાતમાં આ પ્રોજેક્ટ શરૂ થવાથી ટ્રાફિક જામમાંથી પણ મુક્તિ મળશે અને લોકોનો સમય બચશે અને માર્ગ સુરક્ષા વધુ સુદૃઢ બનશે।